અને આજ કહે છે સુખદેવજી મહારાજ કહે રાજન, મૃત્યુ એમાંથી બહાર નીકળવું હોય અને મોક્ષ ગતિને જો પ્રાપ્ત કરવી હોય તો મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે એક જ ઉપાય છે, ભગવાનનું ધ્યાન લગાવો. અને ભગવાનનું ધ્યાન કરતા કરતા કદાચ એમાં તમોગુણ કે રજોગુણ તમને વર્તાવા લાગે તો એની અંદર તમે ગભરાશો નહીં, સતત એ ચાલુ રાખો તો એ તમોગુણ અને રજોગુણ એ નાશ થઈ જશે. પણ ધ્યાન બે પ્રકારનું, શરૂઆત એક ધ્યાન સ્થૂલ ધ્યાન છે અને એક ધ્યાન સૂક્ષ્મ ધ્યાન છે. અને હકીકત વસ્તુ છે, આ જીવ ફરી ફરીને જન્મ લે છે એની પાછળનું કારણ માત્ર ને માત્ર વાસના છે. અને વાસનાને નિર્મૂલ કરવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો ઈ ભગવાનનું ધ્યાન છે, મૂર્તિનું ધ્યાન છે. વાસનાને જો નિર્મૂલ કરવી હોય, કારણ શરીરને તમારે બારવું હોય તો તમારે ધ્યાન કરવું જ પડશે. ધ્યાન કરો. અને એ ધ્યાન એક સ્થૂળ ધ્યાન કે જે પરમાત્માનું વિરાટ સ્વરૂપ અને વિરાટના માધ્યમે કરી જે થયું એ એનાથી થાય છે, એનાથી અને થવાનું એનાથી. અને પરમાત્મા એનું વિરાટ સ્વરૂપનું ધ્યાન લગાવો ત્યારે કેવા છે તો 14 લોક એનું બ્રહ્માંડ અને એની અંદર તમારે એ ભાવના કરવાની કે મારા ઠાકોરજી ઉભા છે. આ 14 લોકના બ્રહ્માંડને એ અતલ, વિતલ, મહાતળ, તળાતળ, સુતળ, આજે 7 પાતાળ લોક અને ત્યાર પછી આ મૃત્યુલોકથી લઈ અને બ્રહ્મલોક, તપલોક ત્યાં સુધી. તો કેવી રીતે કરવાનું તો કહે છે કે રસાતળ લોક એ મારા ઠાકોરજીના પગના ફણા છે. મહાતળ લોક, પાતાળ લોક એ મારા ઠાકોરજીના ચરણ છે. રસાતળ લોક એ પગના ફણા છે. મહાતળ એ ઘૂંટીઓ છે. તળાતળ એ જાંગ છે. સુતળ અને વિતલ એ ભગવાનના ગોઠણ છે. આકાશ આકાશ એ મારા ઠાકોરજીનું નાભી કમળ છે. આકાશની સામું જુઓ એટલે એવો ભાવ કરો કે મારા ભગવાનનું એ નાભી છે. સ્વર્ગલોકની સામું જુઓ એટલે ભાવ કરો કે મારા ઠાકોરજીનું વક્ષસ્થળ છે. મહરલોક મારા ઠાકોરજીની ડોક છે. જનલોક મારા ઠાકોરજીનું મુખ છે. તપલોક મારા ઠાકોરજીનું લલાટ છે. અને સત્યલોક એ મારા ઠાકોરજીનું મસ્તક છે. આ લોકની વાત કરી. અને હવે ઇન્દ્રાદિક દેવો એ મારા ભગવાનના બાહુ છે. અગ્નિ એ મારા ઠાકોરજીનું મુખ છે. સૂર્ય અને ચંદ્ર એ મારા ઠાકોરજીની આંખ છે. દિવસ અને રાત્રિ એ મારા ઠાકોરજીની પાપણ છે. ધર્મ એ મારા ઠાકોરજીના સ્તન છે. અધર્મ એ મારા ઠાકોરજીનો બરડો એટલે પીઠ છે. સમુદ્ર એ મારા ઠાકોરજીનું પેટ છે. નદીઓ એ મારા ઠાકોરજીની વેન નાડિયું છે. વૃક્ષો મારા ઠાકોરજીના રોમ છે. વાયુ એ મારા ઠાકોરજીનો શ્વાસ છે. આને સ્થૂળ ધ્યાન કહેવાય કે જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં તમને તમારો ઠાકોરજી દેખાવા લાગવો જોઈએ. જે જે પદાર્થ દેખાય એમાં ભગવાનની યાદ આવવી જોઈએ. અને વૈરાટનું ધ્યાન કર્યું કહેવાય. અને ત્યારબાદ આ ધ્યાન કરો એટલે તમારા અંદર શુદ્ધિ થાય. અને એમ કહેવાય કે બીજું સૂક્ષ્મ ધ્યાન. એ સૂક્ષ્મ ધ્યાન એ તમે જે પરમાત્માને માનો છો એ ઠાકોરજીના ચરણારવિંદથી લઈ એટલે નખથી શિખા પર્યંત એ ભગવાનનું ધ્યાન લગાડવું જોઈએ. અને એ મૂર્તિને ધ્યાન કરતા 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 એ મૂર્તિ અંગુષ્ઠા યા તો 2 આંગળની વચ્ચેની જગ્યા
એટલી જે મૂર્તિ એ તમારા હૃદયમાં દેખાવાની ચાલુ થઈ જાય એટલે કામ પૂરું, કાંઈ બાકી ન રહ્યું, કાંઈ બાકી ન રહ્યું. પણ એ ત્યારે જ થાય કે જ્યારે તમે નિત્યનો અભ્યાસ કરો ત્યારે એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કહ્યું કે આ જીવને મોક્ષ મેળવવો હોય તો ઠાકોરજીની શરણાગતિ અને ઠાકોરજીની ઉપાસના કરવી જોઈએ. બાકી જે બીજી બધી ઉપાસનાઓ કરે તો એ ઉપાસનાઓ એ કરી અને એમાં રાજસ તામસ એ બધી પ્રાપ્તિઓ થાય. પણ મોક્ષ ગતિને મેળવવા માટે માત્ર ને માત્ર નારાયણની જ ઉપાસના હોવી જોઈએ. આ ભાગવતનો દ્વિતીય સ્કંદ બોલે છે. છેલ્લે ચતુશ્લોકી એ ભાગવત એનું વર્ણન કર્યું, સૃષ્ટિનું વર્ણન કરી અને દ્વિતીય સ્કંદ એને પૂર્ણ કરે. અને દ્વિતીય સ્કંદને પૂર્ણ કર્યા પછી આજ તૃતીય સ્કંદની અંદર પ્રવેશ કરે. પણ તૃતીય સ્કંદમાં જતાની સંગાથે જે અંત સમયે એને માંગણી કરી હતી પરીક્ષિત રાજાએ કે આ બ્રહ્માજી આદિએ સૃષ્ટિની રચના કરી, આ બ્રહ્માંડોની રચનાઓ થઈ, એ કથાઓ મને સંભળાવો. સુખદેવજી મહારાજે કહ્યું, રાજન, આ સૃષ્ટિની રચનાનો પ્રશ્ન તારા દાદા વિદુરજીએ મૈત્રેયજીને પૂછ્યો હતો, એ કથા હું તને સંભળાવું છું. તૃતીય સ્કંદમાં પ્રવેશ કર્યો અને એને પ્રશ્ન કર્યો. એવમે તત પુરા પૃષ્ટો મૈત્રયો ભગવાન કિલ ક્ષત્રાવન પ્રવિષ્ટેના ત્યક્તા સ્વગૃહ મૃદ્ધિમા. ગુરુદેવ, ગુરુજી, જે વિદુરજી મારા દાદાએ હસ્તિનાપુરના મહામંત્રી હતા અને છતાંય હસ્તિનાપુરને છોડી અને જંગલમાં કેમ ગયા? ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન, એ વનની અંદર એને પ્રવેશ કેમ કર્યો? એ કથા મને પહેલા સમજાવો. અને તે દિવસે સુખદેવજી મહારાજ કહે છે, રાજન, પાંડવો જુગટું રમ્યા, એમાં સર્વ હારતા હારતા છેલ્લે 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ એક ગુપ્તવાસ, એ હારી ચૂક્યા, નીકળી ગયા, એ પૂર્ણ કર્યું. અને પછી જ્યારે પોતાના હકનું ઇન્દ્રપ્રસ્થ માંગ્યું ત્યારે આજે આ દેવા તૈયાર નહોતા. ઘણા લોકો શ્રાવણ મહિનો આવે, જન્માષ્ટમી આવે ને એટલે જુગાર રમતા હોય છે. જિંદગીમાં યાદ રાખજો. અને એમાં એવા પવિત્ર મહિનામાં અને એમાં જન્માષ્ટમી જેવા દિવસોમાં તમે આ ધંધો કરે, કોઈ જે કરતા હોય, જીવનમાં ક્યારેય પણ ન કરવું. જુગાર યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર જો રમ્યા ને તો એ હારી ગયા. એની અંદરથી બીજું કશું જ નથી મળવાનું, બરબાદી સિવાય. અરે ભગવાનનું ભજન કરવાનું, કીર્તન કરવાનો સમય છે. આ તો સંસ્કૃતિ વિરોધી લોકોએ આ બધું આ રવાડે ચડાવી દીધા લોકોને. માટે હંમેશા યાદ કરજો, યાદ રાખજો. કોઈ પણ આપણો સંબંધી સ્નેહી પણ આ કામ કરતો હોય તો એને પણ રોકજો. અને જે કોઈ આ દૂષણો છે એ સારા નથી જ, માટે તો આપણા શાસ્ત્રોને મહાપુરુષો ના પાડે છે.
સારા સારા લોકો અને મોટા મોટા લોકોએ બધું પૂરું કરી દીધું. મને એકાદ મહિના પહેલા, પૂરો 1 મહિનો કદાચ નહીં થયો હોય ને, એક ભાઈ આવેલા, મળવા આવ્યા, જુવાન, એકદમ યુવાન. મને તો ખબર નહોતી એની, વાતમાંથી વાત નીકળી અને એને પોતાનો ઇતિહાસ કીધો. સ્વામીજી, જિંદગીની અંદર એ કે હું જુગારમાં એટલું બધું હારી ચૂક્યો છું, મારી પાસે હોય ને ત્યારે કોથરા ભરાય એટલા રૂપિયા હોય, એટલો રૂપિયો પણ હું જુગારમાં જીત્યો. અને એક ટાઈમે એવા પણ દિવસો આવી ગયા કે રહેવાના મકાને વેચી મારવા પડ્યા. મારી જિંદગીઓની અંદર મેં બરબાદીઓ, ચડતી પડતીઓ બધી જોઈ, પણ મને એક સંતો મળ્યા મારા જીવનમાં. એના યોગમાં આવ્યો, ખાલી માત્ર એની ગાડી ચલાવવા માટે ગયો અને એના યોગમાં આવ્યો. ને એમ કરતા કરતા જરા એમાં ભાવ થયો અને ત્યાર પછી તમારી કથાઓને બધું સાંભળવા લાગ્યો. એ જ થયું. એક કથામાં એ કે હું સંતોને લઈને આવ્યો હતો અને મને ગમી કથા, ને પછી હું યુટ્યુબ ઉપર ને મેં સાંભળવા લાગ્યો. મેં નક્કી કર્યું કે જિંદગીમાં આ ધંધો નહીં કરું. અને ત્યારબાદ જે મહેનતને હું કામ કરતો હતો એમાં લાગી પડ્યો, નોકરી ચાલુ કરીને પછી ધંધો ચાલુ કર્યો. 4 વર્ષ હારી એવી મહેનત કરીને અત્યારે બધી રીતે સુખી છું. એટલે જિંદગીની અંદર જે શાસ્ત્રોને મહાપુરુષોએ ના પાડ્યા હોય ધંધો કોઈ કરવો નહીં, અને જે દી એ કરવા જઈએ ને તે દિવસે કલ્પના ન કરી એવા દુઃખ આવે. માટે એમાંથી થોડું મળે તો થોડું, પણ એમાં ન જાઓ. આજ રાજન ધૃતરાષ્ટ્ર જેવા ધૃતરાષ્ટ્રને પણ અશાંતિ વ્યાપીને તે દી એને વિદુરને બોલાવ્યા, અને વિદુરને બોલાવીને એને મેં કીધું કે વિદુર, આજ મને શાંતિ નથી થતી, ક્યાંય રાત્રે ઊંઘ નથી આવતી, જમવા બેસું તો એમાં કોઈ મને સ્વાદ નથી આવતો ભોજનમાં. એક મારા ભાઈના નાતે તું મને સમજાય, આવું કેમ થાય છે? અને વિદુરજીએ કીધું કે એક ભાઈના નાતે તમને કહું છું કે નહીં તમને શાંતિ થવાની. કારણ કે તમારા વિચારો છે ને એ બીજાનું પડાવી લેવાના વિચારો છે, માટે શાંતિ નહીં થાય. આજ તમે એમ કહો છો કે મને રાત્રે નીંદ નથી આવતી. ભાઈ, એની માટેનું જો કોઈ કારણ હોય તો એક જ કારણ છે કે આ સામ્રાજ્યને સ્થાપ્યું હોય તો પાંડુ મહારાજે. અને પાંડુ મહારાજ જેથી મૃત્યુ પામ્યા અને 5 નાના એવા દીકરાને લઈ અને કુંતાજી જે દિવસે રાજ્યસભામાં આવી અને રડતા હતા, તે દી એના આંસુડા એમ કહેતા હતા કે જેઠજી, વડીલ, મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું, મારું હવે કોઈ નથી. તેથી તમારે વડીલ બની અને આંસુડા લૂછવાના હતા, એની જગ્યાએ આજ સુધી તમે એને આંસુડા પડાવવાનું કામ કર્યું છે. આંસુડા પડાવવાનું, આખી જિંદગી જેને પોતાના પરિવારના આહુડા પડાવ્યા હોય અને આજે શાંતિની વાતો કરે છે. ક્યાંથી શાંતિ મળશે તમને? તમને ક્યારેય શાંતિ નહીં મળે. અને હા, શાંતિ જો જોઈતી હોય, આ કુરુવંશના પવિત્ર, આ કુરુ મહારાજના પવિત્ર વંશને બચાવવો હોય તો અત્યારે ઝેરનું વૃક્ષ અને એના ફળ આપનાર કોઈ હોય ને તો દુર્યોધન છે. એનો ત્યાગ કરો. દુર્યોધન મારો દુશ્મન નથી, એ મારો દીકરો જ છે, મારી ખોરામાં રમીને મોટો થયો, પણ તમારી વૃત્તિઓ અને તમારા સંગને કારણે કરી અને કે એવું ઝેર બની ગયો કે આ જે એના યોગમાં આવશે ને બધાનો નાશ થઈ જશે. માટે એનો ત્યાગ કરો. આ બચાવવું હોય તો એનો ત્યાગ કરો. દુર્યોધન વાત સાચી, વિદુર વાત સાચી છે, પણ દુર્યોધન મારી સામે આવે અને પિતાજી એટલું કહે ને તો હું બધું ભૂલી જાઉં છું. હું જ્ઞાની છું, મને ખબર પડે છે. ધૃતરાષ્ટ્ર કોણ? જેને આંખ્યું નથી એ ધૃતરાષ્ટ્ર ના.
ધૃતરાષ્ટ્રનો સાચો અર્થ જ ઈ છે કે આંખ હોવા છતાં પણ પોતાનો દીકરો ખોટા રસ્તે જાય છે, પોતાનો દીકરો અત્યાચાર કરે છે, અન્યાય કરે છે, અને છતાં પણ પોતાના દીકરાને જે નથી રોકી શકતો એ જ મોટા મોટો ધૃતરાષ્ટ્ર છે. તમને ખબર છે કે આ દીકરો અત્યાચાર કરે છે, અન્યાય કરે છે, છતાંય તમે એને રોકવાની જગ્યાએ તમે એને પ્રોત્સાહિત કરો છો. અમે ઘણી વાર જોઈએ, ઘણી વખત કોઈ યુવાન આવ્યો હોય, કોઈ વિદ્યાર્થી હોય, અને અમે એને એમ કહેવાની હજુ વાત કરીને, બેટા તું પૂજા કરસ, મંદિરે જાસ, હજુ એ દીકરો જવાબ ન આપે તે પહેલા તો એના પિતાજી એની દલીલ કરવાની ચાલુ કરી દે, એની વકીલાત કરવાની ચાલુ કરી દે. આ તમારે જરૂર જ નથી. સંતોને બધી ખબર જ હોય. સંતો એને બે શબ્દ કહેવાના છે, તમારા હિત માટે કહેવાના છે. એને જે બે વાત સમજાવવાના છે એ તમારા હિત માટે, એને એ તમારા જ હિતમાં ઉપયોગી થવાનું છે. સંતો વાત ઘણાને એવી ટેવ હોય, કુટેવ કહેવાય એને, કે હજુ વાત કરતા હોય યા તો કઈ સત્સંગની, અને એમાં પોતાની ચાલુ કરી દે લ્યો. એટલે આ તમારી તો આખી જિંદગી બધે ગાવ જ છો. ઘડીક જ્યારે આ સમય લઈને આવ્યા છો, આટલો પવિત્ર સમય તમે સંતો માટે કાઢ્યો છે, ત્યારે મૌન રહીને સાધુને સાંભળો તો બે હારા વિચારો મળશે. તમારી એ કથા એ વ્યથાઓ છે. માટે આજે સંત સાધુ સંતો મહાપુરુષો તમારા બાળકને એ સાંખ્યોગી માતાઓની પાસે જાઓ તો એ નાની તમારી દીકરીઓ હોય એને એ માતાઓ બેસાડી અને સારા સંસ્કારની કે બે વાત કરતા હોય તો એને સાંભળજો ને ઉપરથી કહેજો કે ના સ્વામીજી, ના બેનો સારી વાત કરો છો, કયો એને. આજ ધૃતરાષ્ટ્ર ક્યારેય રોક્યા નથી ને એને કારણે કરીને દુર્યોધન આ બનીને ઉભો રહી ગયો. ત્યારે વિદુરજી એમ કહી રહ્યા હતા કે શાંતિ જોઈતી હોય તો હસ્તીનું ઇન્દ્રપ્રસ્થ આપી દો અને દુર્યોધનને સમજાવો. આ પ્રમાણેની જ્યાં વાત થઈ રહી, દુર્યોધનને આ સમાચાર મળ્યા. દુર્યોધન એ જ સમય ઉપર વિદુરજીને બોલાવે પોતાના મહેલ ઉપર. વિદુરજી જાય ને ત્યારે 4 જણા એના મહેલ ઉપર બેઠા હતા, દુર્યોધન, દુશાસન, શકુની ને કર્ણ. અને જ્યાં જ્યાં ગામમાં, સ્થાનમાં, સંસ્થામાં, સમાજમાં આવી ચંડાળ ચોકડીઓ જ્યાં ભેગી થાય ને ત્યાં પૂરું કરી નાખે. કોઈ દી કોઈનું સારું ન ઈચ્છે. અમારી સિવાય કોઈ છે જ નહીં, અમારી સિવાય કઈ થવું જ ન જોઈએ. અને બ્લડ કેન્સર કહેવાય. અને ગમે એટલી દવા કરો ને મટે નહીં. ઘણી વાર ઓલા મગ બેનો રાંધે ને તો એ મગમાં છે ને કરડું મગ આવે, અને કરડું મગ હોય ને એને 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 તમે તપેલીમાં બાફવા મૂકો તો ગેસના ચૂલા, ગેસના બાટલા ખાલી કર્યા કરો અને પાણી અંદર નાખ્યા જ કરો તો એલો તપેલીને તરિયા ભટકાયા જ કરે, એ બફાય નહીં, એ ચડે નહીં. એટલે ઘણા સમાજમાં, રાષ્ટ્રમાં, ગામમાં, સ્થાનમાં આવા કઈડું મગે હોય, એ ચડે જ નહીં અને કોઈ રંગ ન લાગે. આજે 4 જણા બેઠા છે અને ત્યાં વિદુરજીને બોલાવ્યા. વિદુરજી આવ્યા અને એ જ સમય ઉપર દુર્યોધન ગમે એમ બોલવા લાગ્યો, વિદુર, મારા બાપની સામે મારા રોટલા ખાસ અને મારા વિરુદ્ધની વાત કરે છે. વિદુર એને કાકા થતા હતા છતાં ટુકારા દેવા માંડ્યો. અને એવું કહેવાય છે કે વ્યક્તિના પતનનું પહેલું પગથિયું એની ભાષા છે. જે દિવસે તમારી ભાષા ઉપરથી કાબુ ગુમાવી દો તેથી માનજો તમારા પતન શરૂ થવાના ચાલુ થશે. ભાષા ઉપર કંટ્રોલ રાખજો, ભાષા શુદ્ધ રાખજો, ભાષા વિવેકી રાખજો. આજ ગમે એમ બોલવા લાગ્યા. વિદુરજી તો સંત હૃદય છે, કંઈ પણ બોલતા નથી, સાંભળ્યા કરે છે. આખીર વિદુરજીને કહ્યું કે ચાલ્યા જાઓ,
તમારું મંત્રી પદ લઈ લઉં છું. વિદુરજી કે અરે દુર્યોધન યુવરાજ, તું કોણ મંત્રી પદ લેવા વાળો, પણ મારે જ નથી રહેવું. આ તો પિતામાં ભીષ્મને કારણે રહેવું પડ્યું હતું. આખીર વિદુરજી ત્યાંથી ગયા છે. એ જ સમય ભગવાન દ્વારિકાધીશ રાજન ત્યાં શાંતિદૂત બની અને આવ્યા છે. એટલે વિદુરજી રોકાઈ ગયા છે. અને શાંતિદૂત આવીને ભગવાને માંગણી કરી ઇન્દ્રપ્રસ્થની. દુર્યોધન ઊભા થઈને ના પાડી. ભગવાને છેલ્લે કીધું કે પાંચ ગામડા આપી દે, છેલ્લામાં છેલ્લા. તોય એને કહ્યું કે 100 નાકા જેટલી જમીન આપવા હું પાંડવોને નથી માનતો. અને તેથી ભગવાન દ્વારિકાધીશ દુર્યોધનની સામે સભાની બીચમાં કહેવા લાગ્યા, યુવરાજ સાંભળી લે, અમે પણ ક્ષત્રિયો છીએ. અમે યુદ્ધમાં ઈચ્છતા નહોતા, કારણ કે યુદ્ધની વાતો સહેલી છે, પણ યુદ્ધના પરિણામો મહાભયંકર હોય છે. એના પરિણામો એ મહાભયંકર હોય છે. એ અમે નથી ઈચ્છતા, માટે અમે 5 ગામડાની પણ સુહને કહેતા હતા, પણ તું માનવા તૈયાર નથી. તો સાંભળી લે, અમે પણ ક્ષત્રિયો છીએ, હવે લઈને રહેશું. અમારે દાન ધર્માદે નથી જોતા. યાદ રાખી લેજે કે ઇન્દ્રપ્રસ્થ અમારું હતું ને અમારે લેવું છે. હવે યુદ્ધના મેદાનમાં મળીશું. યુદ્ધના મેદાનમાં મળીશું. આજે એક યુવાન મને મળ્યો બપોરે. મને બહુ આનંદ થયો સાંભળીને. એક વ્યક્તિ, અને એ વ્યક્તિને એક હોદ્દો મળ્યો, પાત્રતા નહોતી ને હોદ્દો મળ્યો. 6 મહિના સુધી એ વ્યક્તિ આખા ગામને બાનમાં રાખ્યું. અને ગામ પણ આમ જુઓ તો કેવું ને મોટું ગામ, સુરવીર ગામ, ભગવાનના ભક્તનું ગામ. પણ આખા ગામને એક મણાએ બ્યાનમાં રાખ્યું. કોઈ બોલી ન કે, ભર બજારમાં ગારું બોલતો નીકળે, ગમે ને ગમે એમ કીએ. અને એક દાડો એક યુવાનનું પોતાનું લોહી ઉકળી ઉઠ્યું. મોટા મોટા અધિકારીઓ આવે તેને ભાગી જવું પડે આની પાસેથી. અને એ યુવાન અને ઓલાની પાસે જુઓ તો 12 બોરની રાઇફલો અને લઈને નીકળે પાછો. અને આ યુવાન એક વખત આવી રીતે ગામની અંદર ધમાલ મચાવી દીધી. અને તે દિવસે આ યુવાન ત્યાં કણે પહોંચી ગયો અને જઈને સમજાવવાનો પ્રયાસ કર્યો. ઓલાની સામે 12 બોરની રાઇફલ, આના હાથમાં કાંઈ નહીં. મને અનેક વાર અમને મળે, પણ મને એના ઇતિહાસની ખબર નહોતી. અને આખીર એ જ વ્યક્તિએ એ કાયમની માટે આતતાઈને ત્યાં કણે પૂર્ણ વિરામ કરાવડાવી દીધું. વગર હથિયારે. આ સુરવીરતા છે. આ સુરવીરતા છે. પણ આજે ભગવાન દ્વારિકાધીશ કહે છે કે યુદ્ધની વાતો સહેલી છે, પણ યુદ્ધના પરિણામો ખતરનાક હોય છે. માટે પણ છતાંય તું નથી માનતો, તો હવે યુદ્ધના મેદાનમાં મળીશું, તૈયાર રહેજે. ભગવાન નીકળી ગયા. શકુની કહેવા લાગ્યો દુર્યોધનને, એ મૂર્ખા શું કર્યું? કૃષ્ણને રોકી લે. ભગવાન કૃષ્ણને દુર્યોધન આવીને કહે કે બપોરનો સમય છે, જમવા પધારો. પરમાત્મા કહે છે, અરે દુર્યોધન, કયા ભાવથી તું મારું સન્માન કરવાની વાત કરસ? તને જમાડવાનો ભાવ નથી અને તારા અન્ન ખાવામાં મને ભૂખ નથી. તો મધ્યાહનનું ભોજન ક્યાં લેશો? બપોર થયું છે, સવારના ભૂખ્યા છો. અને તેથી કીધું કે મારા વિદુરના ઘરે. વિદુરના ઘરે. અને તેથી દુર્યોધને પગ પછાડ્યા અને કીધું તું કે વિદુર તમને શું જમાડી દે છે ને હું જોઈ લઉં છું. ભગવાન દ્વારિકાધીશ ત્યાંથી નીકળ્યા. આ બાજુ દુર્યોધને આદેશ આપ્યો, વિદુર કાકાના બંગલા મહેલ અને સીલ મારી દો. અને નગરમાં જો કોઈ વિદુર કાકાને મદદ કરે ને તો એ રાજ્યનો ગુનેગાર કહેવાશે. સુલભા દેવીને ઘરની બહાર કાઢી દીધા. કાંઈ નહોતું. સિક્યુરિટીને રહેવાના
એ ઝૂંપડાની અંદર આવીને બેઠા, પણ ઘડીભરમાં ભૂલી ગયા કે હું ઝૂંપડામાં છું કે મહેલમાં છું, કારણ કે એનો પ્રેમ પુરુષોત્તમ નારાયણમાં લાગેલો હતો. હમણાં મારા ઠાકોરજી મારા ઘરે આવશે, હમણાં મારા ઠાકોરજી મારા આંગણે આવશે. અને ઠાકોરજીને સંતોમાં જેથી તમે ઓતપ્રોત બની જાઓ, તેથી તમે ભૂલી જાઓ છો કે તમે ઝૂંપડામાં છો કે તમે મહેલોમાં છો. અને આજે ભગવાન દ્વારિકાધીશ ઉદ્ધવજીને કહે કે હે ઉદ્ધવ, લઈ લ્યો વિદુરજીને ઘર, આપણો રથ. ચાલો ને વિદુર ઘેર જાય, એવો ધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઓ ચાલો ને વિદુર ઘેર જાય. હે ઉદ્ધવજી, ચાલો વિદુરજીના ઘરે જઈએ. પ્રેમ લક્ષણા ભક્તિ એવી છે. અને ભગવાન આજે કોનો કોનો ત્યાગ કરી અને વિદુરજીના ત્યાં જાય, પણ કેવી રીતે જાય છે? ઊંચા ઊંચા મેલો દુર્યોધનના, ઊંચા ઊંચા મેલો જય હો રતિવાર સુખ પાઈ, ઓ ધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઓ ધવજી ચાલો વિદુર ઘેર જાય. ઊંચા ઊંચા એ દુર્યોધનના મહેલો હોય, પણ એનો આવકાર ન હોય, એને ભાવ ન હોય, તો હોનાના મહેલો શું કરવાના? એના કરતા એ ઝૂંપડામાં જઈ અને બિચારો આમ રાજી રાજી થઈ જતો ને, ઝૂંપડું હારું. હોનાના થારીઓમાં પીરસવા માંગતા હોય, પણ મોઢા ચડાયેલા હોય. એના કરતા એ સૂકો રોટલો, તાંદળજાની ભાજી હોય, પણ એનો ભાવ હોય. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, રુચિ સુચિ ભોગ લગાઈ, ઓ ધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઓ ધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય. બંટીનો રોટલો અને તાંદળજાની ભાજી હોય. ભગવાન પ્રેમના ભૂખ્યા હોય છે.
એ જેતલપુરની ધરતી ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે વૃંદાવનમાં ભગવાન કૃષ્ણએ લીલા કરી એ જેતલપુરની ધરતીમાં અમે ઘરે ઘરે ફેર્યા છીએ. વૃંદાવન કરતા એને અમે અધિક બનાવ્યું છે. અને એ જેતલપુરની ધરતી અને એમાં મહારાજ એમ કે કાલે દેવ સરોવરના કિનારે જે મહેલ છે અને આમાં એ મહોલની ઉપર અમે બેઠા છીએ અને તમામ ગામના લોકો જે બનાવીને લાવો ને એને અમે 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 કાલે એના થાળ જમીશું. લોકો પોતાની 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 જે સમૃદ્ધિઓ પ્રમાણે અલગ અલગ કોઈ મહેસૂબ બનાવવા લાગ્યા ને કોઈ અડદિયા બનાવવા લાગ્યા કોઈ મોહનથાળ બનાવવા લાગ્યા. અને એક માળી મારી સમાજનો એક જીવન ભક્ત અને જીવન ભક્ત આવીને ઘરે બેઠા બેઠા રોવે છે. એના પત્ની કહે છે, પતિદેવ કેમ રોવો છો? શું મેં એવું કર્મ કર્યું છે કે આપણા પરિવારમાં આવી ગરીબી આવી? ભગવાન જેવો ભગવાન આજે ગામમાં થાળ માંગે છે, આપણા ઘરમાં કાંઈ નથી. શું આપીએ? ફૂલના હાર કરે ને માળી, એ સમાજ કાંઈ નથી. મઠ પીડ્યા હતા થોડા ઘરમાં. તમે લોકો હતો તો મઠિયા બનાવી નાખત, પણ આ તો ગરીબી હતી. એક મઠનો રોટલો એને તૈયાર કર્યો, ડોડીની ભાજી લીધી અને જીવન ભક્ત લોકો આ જેતલપુરના કોઈ લોકોએ ચાંદીના થાળમાં લીધા, કોઈ સોવર્ણના થાળમાં લીધા, કોઈ કાંસાના થાળમાં લીધા, કોઈ ઝરમરના થાળમાં લીધા, કોઈ પિત્તરના થાળોમાં લીધા અને ભગવાનને જમાડવા માટે થાળ તૈયાર કરી કરી અને ત્યાં ગયા. પણ આજે જીવન ભક્ત એક કપડાની અંદર રોટલો બાંધી અને લાઈનમાં છેલ્લે ઊભા છે. પણ ભગવાન સ્વામિનારાયણ આમ જે નજર કરે અને જીવન ભક્તની સામે દ્રષ્ટિ કરે અને જીવન ભક્તને કે એ ભગત છેલ્લે બેઠા છો, છેલ્લે ઊભા છો, અહીં આવો, અહીં આવો. જીવન ભગત વિચાર કરે, મને બોલાવે આ લોકો આગળ આવા આવા મોટા બેઠા છે, મને મહારાજ કે જીવન અહીંયા અહીંયા. અને જીવન ભગત ત્યાં આવે. મહારાજ કહે, તમે શું થાળમાં લાયા ભગત? એની ભાવના હતી, ભગવાન ભાવનાના ભૂખ્યા છે. ધ્રુજતા ધ્રુજતા હાથે ભગવાનની સામે મઠનો રોટલો મઠનો રોટલો અને એ મઠનો રોટલો આમ જા ખોલ્યો. મહારાજ કે કેટલાય દાડાથી ઘરે ઘરે જમવા જઈ છી અને 10 કોશી વાળા એમાં હોય એટલે એ તો બાપા એ મહારાજના થાળને જમાડવામાં જેના ઘરે જાય ત્યાં અન્નકોટ હોય, જ્યાં જાય ત્યાં અન્નકોટ હોય. આ શાસ્ત્રો કે છે અને અનુભવેલી વાતો કહું છું. એક દ્રસ્કોઈ, બીજું ચડોતર. તો આજ મહારાજ કે અપોચો તો આજ ઈચ્છા હતી કે મઠનો રોટલો જમવો છે. ભાવનાના ભૂખ્યા અને ભગવાન મઠનો રોટલો. દ્રોટક માયક પાની તલકે, આહા, પાની એટલે હાથ. દ્રોટક માયક પાની તલકે, એ હાથની અંદર આજે પુરુષોત્તમ નારાયણ આજે મઠનો રોટલો લઈ અને મઠનો રોટલો જમે. આહા, આજે મઠનો રોટલો જમે અને સંતો ને ભક્તોની લાઈનો જોયા કરે. કા બ્રહ્માનંદ સ્વામી ઉભા થાય કે આ પ્રસાદ મળે તો મોજ આવી જાય. એ મહારાજ આખો રોટલો ખવાઈ જાય તો પેટમાં દુખશે. મહારાજની પાસેથી લઈ લે ને મહારાજ કે તો તમને પ્રસાદ મળશે. આમ વાત કરે ને આકાશમાંથી સમડી આવી સ્વામીના હાથમાંથી લઈને વહી જાય. સમરી
અને તેથી સંતો પૂછે કે મહારાજ આવી આ પ્રસાદી, આ સમરી કેટલી ભાગ્યશાળી છે એને મળે. મહારાજ કે સમરી નહોતી, ઇન્દ્ર પોતે સમરી બનીને આવીને લઈ ગયો. સબસે ઊંચી પ્રેમ સગાઈ. અમે सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, सागव दूर घर पाई, सागव दूर घर पाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. સૌથી ઊંચી એ પ્રેમની સગાઈ અને ભગવાનની ભક્તિ છે. તમારી ભાવના છે અને ભાવનાને હંમેશા પરમાત્મા અને સંતો તમારી ભાવનાને જોતા હોય છે, તમારી સેવાને જોતા હોય, તમારી ભાવનાને જોતા હોય છે. તમને બતાવો, મૂર્તિઓનું કાર્ય ચાલતું હતું જ્યારે પેન્ટરો આવી અને મૂર્તિઓને તૈયાર કરતા હતા. મૂર્તિઓ અહીં આવી ચૂકેલી હતી, એને સુવર્ણના પાના આદિ બધું લાગતું હતું, એનું કામ ચાલતું હતું. એક નાનો એવો પરિવાર, પણ એટલો ભાવુક પરિવાર, તમને આશ્ચર્ય થશે. ભગવાન કૃષ્ણની મૂર્તિ અને નરનારાયણ દેવની મૂર્તિ છે ને, એ શ્યામ માર્બલમાંથી બનેલી એ મૂર્તિ છે. અને એને એની ઓરિજિનાલિટી લાવવાની હોય તો એની માટે મેસ અને તેલ એનું મંજન કરવું પડે. અંજન જેને કહીએ એ આંજણ અને તેલ, આ બેનું. તમને આશ્ચર્ય થશે, અમારા અહીં એક નાનો એવો પરિવાર, પણ એની સેવા અને એની ભાવના, મેં મનમાં વિચાર કર્યો કે દુનિયામાં લોકો સોનાના મોટા મોટા હાર ચડાવવા વાળા આવશે, પણ આ સેવા એટલી અદ્ભુત સેવા છે. મેં એ પરિવારને સામે તેમ કીધું કે તમે આટલી વસ્તુ લઈ આવો અને તમારા કારણે મારે નરનારાયણ દેવ અને ભગવાન કૃષ્ણ એની આ સેવા એ તમારી લેવડાવવી છે. સબસે ઊંચી પ્રેમ. ભગવાન ભાવનાના ભૂખ્યા હોય છે, અને તમારી અંદર જ્યારે સેવાની ભાવના જાગૃત થાય ત્યારે સંતો અને ભગવાન તમે કલ્પના ન કરી હોય એ લાખો ને કરોડોના દાન આપે ને તો આ સેવાઓ ન મળે. અને એમાંય ભગવાનને મૂળ રૂપમાં લાવવા માટેની આ સેવાઓ. પણ એ તો જ્યારે આપણે જાણીએ ત્યારે ખબર પડે, એનો મહિમા આવે ત્યારે ખબર પડે કે આપણે કેટલા ભાગ્યશાળી ને સંતો આપણને આ તક આપે. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. झूठे फल सबरी के खाए, बहुविध प्रेम लगाई हो. झूठे फल सबरी के खाए, बहुविध प्रेम लगाई. प्रेम के बस रूप सेवा कीनी, प्रेम के बस रूप सेवा कीनी. आप बने हरि नाई हो, आप बने हरि नाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. આજે આમાં એમ કીધું કે આપ બંને હરિ નાઈ. નાઈ એટલે વાણંદ. ભગવાન એ રૂપ પણ લીધા છે, ભગવાને એ રૂપ પણ લીધા છે. અરે ભગવાન ભક્તની ભાવનાને પૂર્ણ કરવાને માટે ઈ પરમાત્મા કચ્છની ધરતી હોય અને કંદખોટ ગામમાં ભગવાન સ્વામિનારાયણ જાય. કચરા ભગતને કે કચરા, ઠક્કર હતા, એ કચરા, હા ભૂખ લાગી છે. મહારાજ ઘરમાં કોઈ નથી, કોણ બનાવે? તને નથી આવડતું? મહારાજ રોટલો ને એવું આવડે બનાવતા? તો કે તું બનાય. પણ મહારાજ અત્યારે લોકો ગામમાં ખરીદવાનો ટાઈમ થયો છે, અત્યારે ખરીદવાનો ટાઈમ થયો છે. અને એટલા માટે મહારાજ, હવે જો હું અહીંયા રસોઈ બનાવવા જાઉં
તો ગરાગ વૈયા જાય ને ગરાગ વૈયા જાય તો મારી કાયમની ગરાગી તૂટી જાય, બીજી દુકાને વૈયા જાય. મહારાજ કે કચરા ભૂખ એટલી લાગી કે રહેવાય એવું નથી હો. જા ગજરા રોટલા કર અને એક કામ કર ગજરા. હા મહારાજ બોલો. તો છે ને કે હું અહીં કણે બેહું છું અને આ તારા રીંગણા છે ને હું જોખીશ. અરે મહારાજ પણ તમને આ સેવા. મહારાજ કે તું જાને. અરે પણ મહારાજ તમને. કચરા ભગતને બે બાજુ દ્વિધા હતી. એક તો કે મહારાજની પાસે આવું કામ કરાવાય, મહારાજની પાસે આ રીંગણા જોખાવડાવાય, અને બીજું કે મહારાજ તો દયાળુ બહુ, પાછા મહારાજ જો બધાને આપી દે નમતું ને આન તેન તો મારે જે કાંઈ થોડીક એ વયું જાય. મહારાજ કે કચરા તું જા. કચરા ભગતને પરાણે મોકલા. એ રોટલો કરવાની તૈયારી કરે, રસોઈ બનાવવાની તૈયારી, રસોઈમાં લાગ્યા. પણ કચરા ભગતનું મન છે ને દુકાનમાં. એટલે રસોડું કરતા કરતા પાછા કચરા ભગત આવીને જોવે. અને એવામાં ગામની એક બાઈ આવેલી અને રીંગણા તોલાવે. અને એ રીંગણા તોલાવે છે એટલે રીંગણું બરોબર થાય એટલે થોડુંક નમ્યું એટલે મહારાજે એક મોટું રીંગણું કાઢીને નાનું મૂક્યું. ત્યાં પાછું થોડુંક ઓલું થયું, પાછું મહારાજે બીજું રીંગણું મૂક્યું. કટોકટ મહારાજે આપ્યું. અને કટોકટ મહારાજે જ્યારે જોખ્યું ત્યારે ઓલી બાઈ કીધું કે થોડુંક તો નમતું જોખો, થોડુંક તો નમતું. મહારાજ કે જો સાંભળો, અમારો ભગત સવારમાં વહેલો બહાર જાય છે અને માથે ઉપાડી નહીં લાવે છે અને ત્યારે અહીંયા આ વેપાર થાય છે. કટોકટ અમે ઓછું નથી આપતા ને, બાકી જો નમતા બધાને આપીએ તો અહીં નફો શું રે અમને. ઓલી બાઈ કે આના કરતા તો ઓલો ઘર ધણી હારો છે કે અમને નમતું જોખીને આપે છે. અને આ દ્રશ્ય કચરા ભગતે જોયું એટલે કચરા ભગત કે હવે વાંધો નહીં, હવે રોટલા બનાવવા દો, હવે મારો મહારાજ નહીં લોકોને આપી દે. લ્યો ભગવાન આમ દયાળુ પણ પોતાના ભગતની સ્થિતિ જોઈ અને દયાળુતાનો એ પોતે પ્રયોગ કરે. ભાવનો ભૂખ્યો એ ભગવાન છે. પ્રેમ કે બસ રૂપ સેવા બીજા રાગ છે. જય હો. આ ભગવાન બને હરિનાઈ, ઓ આપ બને હરિનાઈ, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. મહારાજ પરમાત્મા આજે પોતાના ભક્તની ભાવનાઓ જુએ છે અને એ ભાવનાને જોઈ અને ભગવાન એ પોતે આવતા હોય છે, ત્યાં આગળ પધારતા હોય છે. ઇફેક્ટ ઓછી કરે. એ ભગવાન એ ભાવનાને જોઈ અને ત્યાં પધારતા હોય છે. આજે વિદુરજીના આંગણા ઉપર ઠાકોરજી આવ્યા છે અને એ ઠાકોરજી આવી અને ભૂખ લાગી છે, માંગણી કરી. અને જ્યારે વિદુર પત્ની સુલભાજી કેળા આપવા લાગ્યા, પણ પ્રેમમાં પાગલ બનેલા એ સુલભાજી ગર્ભ નીચે નાખી દે અને છોતરા ખવડાવે. ભગવાન એ છોતરાને જમતા જાય અને ભગવાન કે વાહ, બહુ મીઠા કેળા છે, આવા તો દ્વારિકામાં મીઠા નથી થતા. બધા કેળા અમે જમી જશું. આ પ્રભુ આપની જ માટેના આ કેળા છે. અને ઠાકોરજીને કેળા જમાડી રહ્યા, ગર્ભ નીચે આપે, છોતરા જમે પ્રભુ. એવામાં વિદુરજી ત્યાં આવ્યા અને વિદુરજીએ જ્યાં દ્રશ્ય જોયું અને વિદુરજી આજે કહે, અરે સુલભા, તમે શું કરો છો? તમે શું કરો છો? સુલભાજી ભાનમાં આવ્યા ત્યારે સુલભાને ખબર પડી કે ગર્ભ નાખી દઉં છું ને છોતરા ખવડાવું. સુલભાજીની આંખોમાં આંસુ આવવા લાગ્યા. પ્રભુ મને માફ કરી દો, મને માફ કરી દો. ગર્ભ લઈ અને ઠાકોરજીને આપે. ઠાકોરજી એક બટકું ભરે અને સુલભાજીને કે, સુલભા બસ અમે ધરાઈ રહ્યા, ઓટકાર આવી ગયો, અમને ઓટકાર આવી ગયો. અરે પ્રભુ તમે તો આ બધાય જમી જવા, પણ અમે હવે ધરાઈ ગયા. આ ઠાકોરજી છે. ભગવાન ભોગના ભૂખ્યા નથી, ભગવાન પદાર્થોના ભૂખ્યા નથી, પરમાત્મા તમારી ભાવનાના ભૂખ્યા છે. તમારી કેટલી અંદર ભાવ પીડ્યો છે, ભાવના છે.
એને ઠાકોરજી જુએ છે, એને જુએ છે. હંમેશા ભાવુક બની અને ઠાકોરજીને અર્પણ કરજો, ઠાકોરજીને અર્પણ કરજો. આજ પરમાત્મા એ વિદુર અને સુલભાજીને પાવન કરીને ત્યાંથી ગયા છે. હે રાજન, આ તરફ યુદ્ધ નક્કી થયું. વિદુરજીએ નક્કી કર્યું કે મારે યુદ્ધમાં ભાગ નથી લેવો. એને કારણે કરી અને વિદુરજી પોતે યાત્રા કરવાનું નિમિત્ત લઈને ત્યાંથી નીકળી ગયા. આ તરફ મહાભયંકર યુદ્ધ થયું. એ જે કાંઈ પરિણામો આવવાના હતા એ પરિણામો આવી ચૂક્યા અને આખીર વિદુરજી ફરતા ફરતા યમુનાના કિનારે આવ્યા છે અને વિદુરજી અને ઉદ્ધવજીનું ત્યાં મિલન થયું છે. વિદુરજીને ઉદ્ધવજીના માધ્યમે કરી અને સમાચાર મળ્યા કે મારા સર્વસ્વ, મારા પ્રભુ, મારા ઠાકોરજી આ લોક છોડીને ચાલ્યા ગયા છે. એ જ સમયે દુઃખી થઈને વિદુરજી કહે છે કે ઉદ્ધવજી, હું કેટલો અહો કમભાગીયો છું, અસદભાગી છું કે મારા ઠાકોરજીની છેલ્લી મને ઝાંખી પણ ન થઈ. જિંદગીમાં એ તો પરમાત્માની બાબત છે, પણ બાકી કહું કે જીવનમાં કદાચ કોઈ સંત શરીર છોડે અને એ તમે આજુબાજુમાં જ્યાં પણ હોય ને અને સમાચાર મળે ને તો અવશ્ય અવશ્ય એના દર્શન કરજો, અવશ્ય એની અંતિમ યાત્રાઓમાં જોડાજો. તમારા જિંદગીના હજારો વર્ષ તપશ્ચર્યા કરી હોય ને જે ફળ મળે એ સંતની અંતિમ યાત્રાઓની અંદર જોડાવીએ અને એ ફળ મળતું હોય છે, ફળ મળતું હોય છે. માટે એ તક કોઈ પણ સંત, એ સામાન્ય સ્થિતિ નથી હોતી. કારણ કે જ્યારે જ્યારે સંત જાય, તમે તો ભગવાનને મળી નથી શક્યા હોતા, ખુદ એને ભગવાન લેવા આવ્યા હોય છે અને ભગવાનની એ શરીર અમે તો પંચભૌતિકનું થઈ ગયું, એની ઉપર ઠાકોરજી અને મુક્તોની દ્રષ્ટિ પડી હોય, એના છેલ્લે દર્શન, આરતી કે સ્નાન કરાવવાના આપણને લાભ મળે, લાભ મળે. માટે એ તકને અવશ્ય લેજો. મને યાદ છે આજે જ્યારે આ પરિવારનો પ્રસંગ ચાલે છે ત્યારે કહેવું છે કે ભંડારી સ્વામી નાસિકની અંદર ધામમાં ગયા, એમને ધોળકામાં લાવવામાં આવ્યા અને ત્યાંથી મૂડી લઈ ગયા અને મૂડીની અંદર જ્યારે એનો અંતિમ સંસ્કાર કર્યા ત્યારે વિશેષ કરીને સોની સમાજ, લગભગ ગુજરાતનો મોટામાં મોટો સોની સમાજ ત્યાં હાજર હતો. અને મને યાદ છે કે આ બધાય આ પરિવારો તમે કલ્પના ન કરીએ એવા એવા ગુલાબના આજે ગુલાબના આવા જાડા હારો લઈ લઈને આવ્યા હતા. અમારા ગુરુજી, અમારા સંત, હવે મારી, કારણ કે હું એની બાજુમાં હું અને રામસ્વામી, એક બાજુ શ્યામ સ્વામી, એક બાજુ હું અને મુકુંદ સ્વામી, એક બાજુ રામસ્વામી અને શ્યામ સ્વામી, અમે નજીકથી ઊભા હતા, અમે જોયું છે. એક આપણું આવું કે જેની ઉપર મુક્તોની દ્રષ્ટિ પડી, જેની ઉપર પરમાત્માની દ્રષ્ટિ પડી, આત્માને લેવા આવ્યા છે અને એને એક આપણા તરફથી છેલ્લે પુષ્પ પણ એ અર્પણ થાય, અરે એનું દર્શન પણ થાય. એ આ જિંદગીનું મોટું એ ભાગ્ય હોય છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેના, ભાગવતના મત પ્રમાણે જ્યારે જેનું ભાગ્ય ઉદય થયું હોય એને છેલ્લે આ દર્શનને આ ઝાંખી પ્રાપ્ત થતી હોય છે. આજ વિદુરજી એમ કહે છે કે મારા જેવો અસદભાગી આત્મા કોણ હશે કે મારા ઠાકોરજીના છેલ્લે દર્શન પણ મન ન થયા. ત્યારે ઉદ્ધવજી એટલું કીધું તું એવું નથી. સાંભળી લો, ભગવાન છેલ્લે જ્યારે શ્વાસ છોડતા હતા, છેલ્લા શ્વાસ લેતા હતા, ત્યારે ઠાકોરજીએ કોઈને યાદ નથી કર્યા. ઠાકોરજીએ માત્ર ને માત્ર તમને યાદ કર્યા કે એને કીધું તું દારોગ મને બધાય મળ્યા, મારો વિદુર મને ન મળી શક્યો, મને ન મળી શક્યો. વિચારજો, સંતમાં હેત, સંતમાં પ્રેમ, પરમાત્મામાં પ્રેમ, એ શું મને આજે યાદ આવે. સામે મારા દાદા ગુરુ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી દિવાળીના દિવસે ધામમાં ગયા. સરાનો પરિવાર
અમારે મુલુકચંદ બાપાનો પરિવાર, જે લોકો કદાચ સોની મહાજનો ઓળખતા હશે, મને નટુભાઈ અને મુલુકચંદ બાપાને દર પૂનમે આવવાવાળા, દર અન્નકોટના દિવસે આવવાવાળા અને ગુરુની એટલી સેવાઓ કરે. અમારે મૂડી પ્રદેશમાં અડધો સમાજ સોની સમાજની માટે વાત કરું છું કે અડધો સમાજ શાસ્ત્રી સ્વામીનો, અડધો સમાજ અમારા ગુરુનો. સોની સમાજ બહુ છે, એમને માનતા હતા. અને આજે જ્યારે પ્રસંગ છે ને ત્યારે કહું કે હરિકૃષ્ણ મહારાજ છે ને, બ્રહ્માનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીના પૂજેલા હરિકૃષ્ણ મહારાજ છે. આજથી 40 થી 45 વર્ષ પહેલા મૂર્તિ એ સ્વામીની સામે વાતું કરતી હતી. એ મૂર્તિ આજે આ સભામાં કેટલા એવા બેઠા છે કે મૂર્તિના અભિષેકના જલ આપી અને એ લોકોના જીવનો અને લોકોના જે કાંઈ તકલીફો એ મૂર્તિના અભિષેકના જલોથી એ પરિવર્તિત થયા છે. અને સ્વામી ગામડે ગામડે ફરે, પોતે ક્યારેય પણ એને રૂપિયાની અડ્યા નથી, પૈસાને અડ્યા નથી. એના જીવનમાં કોઈ દી એ પૈસાને અડ્યા જ નથી. એને પૈસો કોઈ દી રાખ્યો નથી, ધન સંપત્તિ રાખી નથી, એને અડતા નહીં. એ પ્રકારનું એનું જેવું નામ હતું એવું એમનું એ જીવન હતું, એ ગુરુદેવનું. અને સોની સમાજ એ જમાનાની અંદર પાદરા અને ત્યાં બધેથી જે ચોકસીઓ કહેવાય, અને એ લોકો ગાડીઓ લઈ લઈને સ્વામીને લેવા આવે, મહિનો ત્યાં રોકે. સ્વામીને એમ કે સ્વામી શું તમારી સેવા કરીએ? એ લીંબડી તમારે હરજીવનભાઈ આ બધા ઊભા છે ને કંથારીયાવાળા, પૂછો બાબુભાઈ ને હરજીવનભાઈ ને બધા લીંબડીમાં મહિનો અમારા સ્વામીજી રહે. કંથારિયાની અંદર જઈને એની બાજુના જે સ્વામીજી છે એની આગળ અક્ષરજીવનદાસજી સ્વામી, એની જન્મભૂમિ તમારું કંથારિયા છે. સમય આવે એમનો પણ ઇતિહાસ કહીશ. તો સ્વામી પણ હું એ કહેવા જાઉં છું કે સોની સમાજ ખૂબ માનતો, અને સ્વામી તો પૈસા નડતા નહીં, એટલે આ મૂર્તિની માટે લાવીને બહુ દાગીના આપેલા. અને એવું કહેવાતું કે જેટલા હરિકૃષ્ણ મહારાજો હતા જે તે સમયે જ્યાં પણ સંતોભાઈ, એમાં વધારે ને વધારે સમૃદ્ધિવાળા આ હરિકૃષ્ણ મહારાજ હતા. એટલા દાગીના હતા હોનાના એની પાસે. પણ બન્યું એવું કે અમારા ભાગમાં અને અમારી પાસે સેવા આવી અને લોકો પરિવેર્યા અને ધાડ પાડું આવ્યા, બધું લઈને વૈયાઈ ગયા. અને ઠાકોરજી એનું એક દાગીનો નો રહ્યો. હું અને રામ સ્વામી ઠાકોરજીની સેવા કરતા હોય અને અમે રડીએ કે મહારાજ તમે આવા થઈ ગયા એમ. પણ મહારાજે એવી દયા કરી અને અમારા એવા ભક્તો આવ્યા અને ફરીને આજ એને એવા અમે કોઈને પ્રેરણા નથી કરી, પણ મહારાજની સામે જ્યારે પ્રાર્થના કરી એ આ મૂર્તિ હાજરા હાજુર અને સંકલ્પ મૂર્તિ કે લોકોને એને પ્રેરણા કરીને એને પ્યારવું હતું ને, તો એવું લઈ લઈને આવ્યા કે આજ અમારે ફરીને એકના એક દાગીનાનો એ અઠવાડિયા સુધી વારો નથી આવતો. એ મહારાજને ફરીને દાગીનાઓ આવ્યા. એ જ એનું પ્રગટપણું છે આ સોની મહાજનો. એટલે મારે કહેવાનો ભાવ તો એને સ્વામી એવું કીધેલું એ નટુભાઈને કે મુલુકચંદભાઈને કે ભાઈ હર વખત તું અન્નકોટના દાડે આવેશ, આ વખતે તું 14ના દિવસે આવી જાજે. પણ ગુરુ ભક્તિ એવી એટલે પૂછ્યું નહીં, મને ગુરુએ કીધું એટલે બસ મારે 14 પહોંચી જવાનું. 14ના દિવસે આવ્યા, સ્વામીની સાથે સંગાથે રહ્યા, હારે રહ્યા. અને દિવાળીના દિવસે વહેલી સવારે સ્વામી છેલ્લે બધાય સંતો અને ગુરુ ને બધાય અને એમની બાજુમાં બધા બેઠા છે. અને સ્વામી કહે કે મહારાજ લેવા આવે છે, હું મહારાજના ધામની અંદર જાઉં છું. અને છેલ્લે એને મુલુકચંદભાઈને એમને બોલાવ્યા અને કીધું કે બોલો કાંઈ ઈચ્છા છે? જેની પ્રત્યે અતિ પ્રેમ હતો, અતિ ભાવના હતી, તો એને આગલા દી રાતે બોલાવી લીધો. આ ભક્તિ ભગવાન અને સંતો એની અંદર બસ એવા આત્મ્ય ભાવે યુક્ત એવા બનજો, એમાં એવું દિલ લગાવી દેજો. અમારા જો આવીને બેઠા છે એમ નારાયણપુરાના બધા સૌરાષ્ટ્રના, પણ અમારા રઢુવાળા, એના પિતાજી એટલું ભજન અને એટલી ભક્તિ કરી, એટલી પૂનમો ભરી, સંતોને રાજી કર્યા. છેલ્લે મહારાજ દર્શન દઈ અને કે હું લેવા આવું છું. હવે તો કેટલાય પરિવારો હશે.
તો ભગવાન ભાવનાના ભૂખ્યા છે. અને સાથે સાથે પરમાત્મા કે સંતો એ છેલ્લે આપણને યાદ કરે ને, એ આપણી જિંદગીની કમાણી છે, એ આપણી આખી જિંદગીની કમાણી છે. વિદુરજીને કહે છે, હે વિદુર, ભગવાન દ્વારિકાધીશે છેલ્લે કોઈને નહીં પણ તમને યાદ કર્યા અને એમ કીધું કે દારોક મને સર્વ મળ્યા, મારો વિદુર મને ન મળી શક્યો, મારો વિદુર મને ન મળી શક્યો. અને તે દિવસે વિદુરજીને ઉદ્ધવજી કહે છે કે વિદુરજી, સદભાગી તો તમે છો કે ઠાકોરજી આજે તમને છેલ્લા શ્વાસે યાદ કરે છે. વિદુરજીએ કહ્યું, મને એ મારા પ્રભુના ચરિત્રોનું ગાન કરો. ઉદ્ધવજી કે હું બોલી નહીં શકું, મારા ઠાકોરજીનો મને એટલો પ્રેમ છે કે હું મારા ઠાકોરજી માટે હું બોલી નહીં શકું. પણ ભગવાને ભલામણ કરી છે, મૈત્રીજી તમારી રાહ જોઈને બેઠા છે. ઉદ્ધવજી ત્યાંથી બદ્રિકાશ્રમમાં આવ્યા છે અને વિદુરજી મૈત્રીજીના આશ્રમમાં ગયા છે. મૈત્રીજીને વંદન કર્યા. મૈત્રીજીએ પણ વિદુરને આસન આપીને બેસાડ્યા. વિદુરજી કરે, અરે હું તો એક નાનો આપનો સેવક છું. ત્યારે મૈત્રીજી કહે છે, નહીં વિદુર, તમે નાના સેવક નહીં, તમે કોણ છો એ તમને કહું. વિદુર, આ જગતનો કોઈ પણ જીવ જ્યારે છેલ્લે શરીર છોડે ત્યારે એ જીવને તમારી પાસે આવવું પડે છે અને તમે ખુદ પોતે યમરાજ, પોતે તમે છો. યમરાજ પોતે વિદુર બનીને આવ્યા હતા, પણ દાસીપુત્ર કહેવાના શા માટે? ધ્યાન આપજો, સંતોમાં હેત તો શું મળે અને સંતની ભૂલ થઈ જાય આપણાથી સંત પ્રતિ તો શું મળે, એની આ કથા છે. યમરાજ જેવા યમરાજ દરેકના લેખા જોખાને જોવે અને જીવને છેલ્લે દંડ આપવા વાળા યમરાજ, પણ યમરાજને દાસી પુત્ર બનવું પડ્યું શા માટે? તો એની કથા એવું કહે છે કે માંડવ્ય ઋષિ થયા અને માંડવ્ય ઋષિ તપ કરે છે. એવામાં બાજુમાં રજવાડું ને રજવાડામાં ચોરી થઈ, પાછળ સૈન્ય પડ્યું. ચોર લોકોને એમ થયું કે અમે પકડાઈ જાશું, એટલે માંડવ્ય ઋષિ તો ધ્યાનમાં બેઠા છે અને એનું જે ઝૂંપડું હતું એની બાજુમાં ચોરીનો માલ મૂકીને ભાગી ગયા. ચોરીનો માલ એની બાજુમાં મૂકીને ભાગી ગયા અને આ સૈનિકો આવ્યા અને જે આ તપાસ કરવા વાળા હોય છે ને એ વિવેકી હોય ને તો વાંધો નહીં, ઘણી વખત એની આંખી વાડે વહી ગઈ હોય છે અને એના મદમાં એને ખબર જ નથી હોતી કે સામે કોણ વ્યક્તિ હોય છે. પછી એને એનું પરિણામ મળે. પણ આજ બન્યું એવું કે તપાસ કરવા માટે ત્યાં કણે આવ્યા અને જોયું એટલે માલ ત્યાંથી મળ્યો, એટલે એ કાંઈ પણ વિચાર બુદ્ધિ હતી નહીં, એટલે વિચાર્યું નહીં કે આ શું છે, કોણ છે, કેમ છે, અને સીધા જ માંડવીજીને ઉપાડ્યા. માલ ઉપાડ્યો, માંડવીજીને ઉપાડ્યા અને ઉપાડીને લઈ ગયા. રાજાને કીધું કે માલય મળ્યો છે અને ચોરય મળ્યો છે. રાજાએ જોયા કર્યા વગર કીધું ચડાવી દો સૂરી ઉપર. જૂના જમાનામાં સૂરી ઉપર ચડાવતા, એટલે લાંબો ભાલો હોય અને એ ભાલાની અણી હોય એની ઉપર આ જીવને આ શરીર જેને સૂર્ય ચડાવે ને એને સુવડાવી દે અને એ સૂરી શરીરના વજનને કારણે ધીરે 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 શરીરમાં પેસે અને શરીરને વીંધી નાખે. કેટલી વેદના થાય. માંડવીય ઋષિને એક તપસ્વી સાધુને સૂરી ઉપર ચડાવ્યા. રાજાએ જોયું નહીં, એને ખબર નહોતી કે કોણ છે, એને આદેશ આપી દીધો અને આ વગર વિચારેલા આ જે કોઈ સૈનિકોએ પકડીને લઈ આવેલા અને માંડવીય ઋષિને સૂરી ઉપર તો ચડાયા, પણ આ તો જ્ઞાની અને તપસ્વીને સાધક હતા અને એ પોતે યોગ સાધનાના માધ્યમે એમાં લાગી ગયા. સૂરી અંદર ઉતરી નહીં, ખાલી એક આટલી આમ કહેવાય ને કે અડધો ઇંચ જેટલી માંડ શરીરમાં પેઠી, શરીર ઉતરતી નથી, સૂરી ઉતરતી નથી અંદર. અને ત્યારે દોડતા દોડતા અડધો કલાક પછી જઈ અને સૈનિકોએ વાત કરી, મહારાજા અને સૂરી ઉપર ચડાવ્યા છે પણ સૂરી ઉતરતી નથી અંદર. મહારાજા આવ્યા અને જોયું, ઉતારી લ્યો નીચે. નીચે ઉતાર્યા, જોયું આ તો ઋષિ છે. એના પગમાં પડ્યા, માફી માંગી, અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, અમારા સૈનિકોની ભૂલ થઈ ગઈ.
અને તે દિવસે એમને એટલું કીધું હતું કે રાજન, આમાં તારો વાંક નથી, તું ચિંતા ન કરીશ, હું યમરાજની પાસે જઈશ. આ એની સાધના હતી. અને પોતે યમરાજની પાસે ગયા. યમરાજ આવકાર આપ્યો. માંડવી ઋષિ કે નહીં યમરાજ, તારી પૂજા પછી સ્વીકારીશ, પહેલા મને બતાવ્યું તારા ચોપડાની અંદર કે હું સમજણો થયો ત્યારથી મેં ભગવાનની શરણાગતિ કરી અને હું એની સાધનામાં બેઠો છું. મારા જીવનમાં મેં કોઈ ભૂલ નથી કરી, તો મને સૂર્ય ચડવાનું આવ્યું કેમ એ મને બતાવ્યું. યમરાજે ચોપડા ફંફોર્યા. યમરાજે કીધું કે પ્રભુ મહાત્મન, તમે નાના એવા હતા, નાની એવી ઉંમર હતી, અણસમજણ હતી તમારામાં, અને તે દિવસે તમે રમતા રમતા એક પતંગિયાને પકડ્યું હતું, અને એ પતંગિયાને પકડી અને એક બાજુમાં સૂર્ય હતી કાંટો, એ કાંટો લઈ અને પતંગિયાને વીંધી નાખ્યું હતું. એના કારણે કરીને તમારે સૂર્ય ચડવાનો વારો આવ્યો. અને માંડવી ઋષિ ઉભા થઈ ગયા. હે યમરાજ, ન્યાયની ગાદી ઉપર તમને બેસાડ્યા છે અને અન્યાય કરો છો. 5 વર્ષની ઉંમર સુધીનું જે બાળક બને, એ બાળક કદાચ ભૂલ કરે તો એને સ્વપ્નની અંદર એની સજા આપવાની હોય. 5 થી 10 વર્ષ સુધી જે કાંઈ ભૂલ કરે, 10-12 વર્ષ સુધી, એ ભૂલ્યો એના મા બાપને લાગુ પડે. ત્યાર પછી અડધી અને ત્યાર પછી કરે તો એને ભોગવવાનો વારો આવે. અને હું તો નાની ઉંમરમાં 3 વર્ષની ઉંમરે આ કામ કર્યું. માટે જાઓ, તમને સાપ આપું છું, શુદ્ર બની જાઓ, દાસીપુત્ર બની જાઓ. આ સાધુની સાધનાની તાકાત જુઓ. અને એ યમરાજને પોતે દાસી પુત્ર બનીને આવવું પડ્યું. દાસીના સંતાન થયા, એ જ પોતે વિદુરજી થયા. અને એટલે વિદુરજીએ નીતિ લખી અને કહ્યું, આપણને સર્વને શીખવાડ્યું કે નીતિ પ્રમાણે જીવજો તો સુખી થશો, અને આ નીતિને ચૂકશો તો એ મારે પણ દુઃખ આવ્યું છે અને તમારે પણ આવશે. મૈત્રેયજી કહે છે, વિદુર તમે આ છો. અને પછી સૃષ્ટિના સર્જનની વાતો કરી છે. અને એ સૃષ્ટિના સર્જન થતા થતા કહે છે કે રાજન, બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે, મનુ મહારાજ અને સતરૂપા દેવી, એનું સર્જન થયું. એને કહ્યું કે મને મદદ કરાવો. મનુ મહારાજે કહ્યું, બ્રહ્મદેવ પિતામાં વાત સાચી છે, પણ આ સૃષ્ટિ સર્જન કરીને રાખવું ક્યાં? પૃથ્વીને તો હિરણાક્ષ લઈને વયો ગયો છે સમુદ્રમાં. એ સમયે બ્રહ્માજી વિચારમાં પડ્યા, છીંક આવી અને એમાંથી ભગવાન વરાહ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી વરાહ નારાયણ ભગવાન. વરાહ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. વરાહ ભગવાન પ્રગટ થયા. જોત જોતામાં વિશાળ શરીર ધારણ કર્યું, હાથમાં ગદા લીધી, સમુદ્રમાં પ્રવેશ કર્યો અને હિરણાક્ષનો વધ કરી અને પોતે પૃથ્વીને લાવીને સ્થિર કરી મનુ મહારાજ અને શત્રુપા દેવીને પૃથ્વીના પ્રથમ રાજા બનાવવામાં આવ્યા છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્ન કર્યો કે હિરણાક્ષ કોણ હતો? જેને માટે ભગવાનને વરાહ એટલે ભૂંડ, ભૂંડનું રૂપ લેવું પડ્યું. અને એની કથા કહે છે, હે રાજન, હે રાજન, બરાબર ધીમું. કશ્યપ ઋષિ, એના પત્ની દિતિ, સંધ્યાનો સમય છે અને દિતિ આવી અને ઋષિને સંસાર ભોગની માંગણી કરે છે, વિષય ભોગની માંગણી કરે છે. કશ્યપ ઋષિ કહે છે, અરે દેવી, સંધ્યાના સમયે ઠાકોરજીની આરતી આરાધના એનો સમય છે
અત્યારે વિષય ભોગવવાનો સમય નથી. અને આવા સમય ઉપર નિશાચરો ફરતા હોય છે. માટે ભગવાનનું ભજન એમાં મન લગાવો. પણ દીતિ માનતી નથી. દીતિ એકના બે નથી થતા અને પોતાના પતિની પાસે જ્યારે વિષય ભોગની અતિ માંગણી કરી છે અને એ સમયે સંધ્યાના સમય ઉપર જ્યારે એમને આ સંસારની વાસનાઓ ભોગવી, પણ કશ્યપ ઋષિ સ્નાન કરવા ગયા. સ્નાન કરીને આવી અને દીતિને કીધું છે, દીતિ તે ઘોર પાપ કર્યું છે. તારા ઉદરમાં જે જીવ આવશે યા ત્રિલોકીને હાહાકાર મચાવી દેશે. અને તેદી દીતીએ એટલું કીધું, રોવા લાગી, પગ પકડી લીધા, મારી ભૂલ થઈ ગઈ, હું વેગમાં ને વેગમાં કામના વેગમાં સમજી ન શકી, મને માફ કરી દો, પણ મારી ઉપર કૃપા કરો, મારી કુખે જન્મેલું બાળક એવું ઘોર ન બને. ત્યારે એટલું કીધું હતું કે એ તો એવો જ બનશે, પણ જા એટલી કરુણા કરું છું કે એને મારવા માટે સ્વયં પરમાત્મા આવશે. ત્યારે એને શાંતિ થઈ કે ભગવાનના હાથે મરશે એટલે એની અસદગતિ નહીં થાય. પણ એ આત્મા આવ્યા કોણ? અને એની માટે કહે છે કે હે રાજન, દેખો એક દિવસ સનકાદિકો ભગવાન નારાયણનું દર્શન કરવા માટે જાય છે, ભગવાન વિષ્ણુના દર્શને. અને એ સમયે ભગવાનના પાર્ષદ જય અને વિજય એ પરમાત્માને રોકે છે. જય અને વિજય એ પરમાત્માને રોકે છે, સનકાદિકોને રોકે છે પરમાત્માના દર્શન કરતા. સનકાદિકો કહે છે, અરે ઠાકોરજીના દર્શન કરવા જાય ને એમાં રોકો છો? ઉપરથી એ 5 વર્ષની ઉંમર છે એટલે નિર્વસ્ત્રપણે એ ફરે છે. ઉપરથી જય અને વિજયે એનું અપમાન કર્યું છે, મજાક ઉડાવી છે. અને આ તો સંતો સનકાદિકોએ શાપ આપ્યો, ભગવાનના સાનિધ્યમાં આવ્યા, ભગવાનના પાર્ષદ બનીને આવ્યા, અને છતાં પણ તમારો આ મદ એક સંતોના અપમાન કરો છો, સંતોના અપરાધ કરો છો. જાઓ, અસુર બની જાઓ, દૈત્ય બની જાઓ. સનકાદિકો ધ્રુજી રહ્યા છે. સનકાદિકો સાપ આપે. જય અને વિજયને જ્ઞાન થઈ ગયું, હાથ જોડવા લાગ્યા, માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ. ભગવાન નારાયણ આવ્યા છે, સનકાદિકોના ક્રોધને જોયો છે. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, સનકાદિકો તમે જે કર્યું એ બરોબર કર્યું છે. સનકાદિકો, તમારો અપરાધ જો મારી લક્ષ્મી કરે તો લક્ષ્મીનો પણ હું ત્યાગ કરી દઉં. લક્ષ્મીજી ગભરાવા લાગ્યા. ભગવાન આગળ બોલે, સનકાદિકો મારો હાથ જો તમારો અપરાધ કરે, હે સંતો, મારો હાથ પણ જો તમારો અપરાધ કરે તો મારા હાથને પણ મારા શરીરથી અલગ કરી દઉં. શું ભગવાનને સંતો વાલા છે. આખીર સંતોને શાંત કર્યા છે, સનકાદિકો શાંત બન્યા છે. ભગવાને કહ્યું છે આની ઉપર અનુગ્રહ કરો, અને સંતોએ અનુગ્રહ કર્યો છે, જાઓ દૈત્ય બની અને મૃત્યુલોકમાં જાશો તો 3 જન્મ તમારે લેવા પડશે, પણ 3 જન્મમાં ભગવાન નારાયણ ખુદ તમને મારવા આવશે. એટલે તમારી સામે ભગવાન નારાયણ હશે, એટલે તમારી છેલ્લે 3જા જન્મે સદગતિ થઈ અને તમે ભગવાનને પામશો. રાજન, એ જ જય અને વિજય આકાશમાં ભમી રહ્યા હતા. વિચાર કરે કે હવે અમે તો મહાદૈત્ય બનવાના છીએ, અમારી માં કોને બનાવીએ? માં એ રીતે થવી હોવી જોઈએ ને. અને એ જ સમયે સંધ્યા ટાણે જ્યારે દીતીએ પોતે આ કર્મ કર્યું એટલે વિચાર કર્યો કે આને જ માં બનાવાય. અને આકાશમાં વિચરી રહેલા એ બંને આત્માઓ એના શરીરમાં પ્રવેશી ગયા. અને આખીર સમય અંતર જતા હિરણાક્ષ અને બીજો હિરણ્યકશિપુ
એના રૂપની અંદર એનો જન્મ થયો છે. આ હિરણાક્ષ ને હિરણ્યકશિપુ એ જન્મા છે. ભગવાન વરાહ નારાયણ પ્રગટ થઈ અને હિરણાક્ષનો વધ કર્યો છે. હિરણ્યકશિપુની કથા આગળ જતા આવશે કે જેની માટે ભગવાન ઋષિ નારાયણ જન્મ લઈને આવશે. આ બાજુ ભગવાન વરાહ એને આનો વધ કરી પૃથ્વીને સ્થિર કરી, અને એ પૃથ્વીને સ્થિર કરી અને ત્યારબાદ એની ઉપર મનુ મહારાજ અને શત્રુપા દેવી એને આ સૃષ્ટિ એની રચનાની શરૂઆત કરીને 5 સંતાનો થયા. 2 દીકરા અને 3 દીકરીઓ. સૌથી મોટા દેવહૂતિ. અને એ દેવહૂતિને પૂછ્યું, બેટા તારા લગ્ન યુવાન થયા ત્યારે દેવહૂતિને પૂછ્યું તારા લગ્ન કરવા છે તો કયા પ્રકારે તારો મૂર્તિઓ શોધીએ? દેવહૂતિએ કીધું, પ્રભુ પિતાજી, માં મને ગમ્યા પરણાવજો, પણ એવી જગ્યાએ પરણાવજો જ્યાં મારું ભગવાનનું ભજન થાય. મારો પતિ એવો શોધજો કે જ્યાં ભગવાનનું ભજન કરી શકું. આજ પણ આ સત્સંગમાં અને સંપ્રદાયમાં એવી દીકરીઓ છે, એવી દીકરીઓ કે એક જ વિચાર કરે કે લગ્ન કરવાના છે, પણ સત્સંગી દીકરો મળે ને તો લગ્ન કરવાના છે. ઘણા બધા એના વાલીઓ, એના પિતાઓ અમને કહેવા માટે આવે, સ્વામીજી એવું કોઈ ધ્યાન રાખજો કે ખરેખર સત્સંગી એવો પરિવાર હોય અને એવો દીકરો હોય. બસ. અને હકીકત છે, સમય આવે હું કહીશ કે તમારી દીકરીના સંબંધ કરો ને એમાં બહુ વિચાર કરજો, સંસ્કારી મૂર્તિઓ શોધજો દીકરીની માટે, તો તમારી દીકરી એની જિંદગીમાં દુઃખી નહીં થાય. આજ દેવહૂતિજી જેવી માંગણી કરી એ પ્રમાણે તો કરદમ હતા. આ તરફ કરદમ ગુજરાતની ધરતીમાં સરસ્વતીનો કિનારો સિદ્ધપુર. તપશ્ચર્યા કરે, ભગવાન રાજી થયા. ભગવાને કહ્યું, કરદમજી માંગો, તમે માંગો એ તમને આપું. પ્રભુ મારે એ જોઈએ કે પ્રભુ બસ તમે મારા પુત્ર બની જાઓ. આહા, કરદમનું તપ જોઈને ભગવાનની આંખોમાં આંસુ પડ્યા ને, અને એ આંસુ જે સરોવરમાં પડ્યા એ સરોવર બિંદુ સરોવર કહેવાનું, જેમાં ભગવાનના આંસુ પડ્યા છે. ગંગામાં તો ભગવાનના ચરણનું ચરણામૃત છે, પણ બિંદુ સરોવરમાં તો ઠાકોરજીના આંસુ છે. ઠાકોરજીના આંસુ છે એ બિંદુ સરોવર. કરદમ બધું માંગી લીધું, કાંઈ વાંધો નહીં. મનુ મહારાજા એની દીકરીને લઈને આવશે, એનું પાણી ગ્રહણ કરજો. ભગવાન અદૃશ્ય થયા. મનુ મહારાજા દેવહૂતિને લઈ અને શત્રુપાન મનુ મહારાજ બંને ત્યાં આવ્યા છે. આખીર જ્યારે આવ્યા એ જ સમયે દેવહૂતિની પરીક્ષા કરી કે કરદમજીએ 3 છાદડી નાખી છે. પતિ અને પત્ની આ બંનેના ધર્મ શું છે સમજજો. કરદમજીને સંબંધ કરવા છે, પણ કરદમજીએ વિચાર કર્યો કે આ સ્ત્રી કેવી છે, આ કન્યા કેવી છે, એને જોવા માટે એને 3 સાદડી નાખી. પણ કરદમજીએ સાદડી નાખી. એક સાદડી ઉપર મનુ મહારાજ બેઠા, એક સાદડી ઉપર શત્રુપા બેઠા, અને ત્રીજી સાદડી હતી. દેવહૂતિએ વિચાર કર્યો કે મારા પિતાજી મારો હાથ આમના હાથમાં સોંપવા આવ્યા છે, અને નક્કી છે કે મારા સંબંધ થવાના છે, તો હવે મનોમનથી નક્કી થઈ ગયું કે મારા પતિ કહેવાય, અને જો મેં પતિ એને સ્વીકાર્યા હોય અને મારે સ્વીકારવાના હોય તો એમની સેવા મારે ન લેવાય. એમની આપેલી સાદડી ઉપર મારે ન બેસાય, અને જો એમને આપેલી સાદડી એનું જો અપમાન કરું તોય પણ મારો ધર્મ લજવાય. એટલા માટે દેવહૂતિજીને મળેલી જે સાદડી, એ સાદડીની ઉપર પોતાનો જમણો હાથ મૂક્યો, પણ એની ઉપર બેઠા નહીં. એ સાદડીને બાજુમાં મૂકી અને એની ઉપર જમણો હાથ આમ મૂકી અને એ દેવહૂતિજી બેઠા. કરદમજીએ જોઈ લીધું, બરોબર છે, સંસ્કારી છે. આજે તો 2 જણા લગ્ન સંબંધ કરવાના હોય ને ભેગા થાય તો પૂછે, તને કેવો રંગ વાલો છે? તું ડુંગળી લસણ ખાસ? અરે ભલા, તને કયો કલર વાલો છે?
અને તને શું? અરે તમે કેટલું ભગવાનનું ભજન કરો છો? તમે એકાદશી કરો છો કે નથી કરતા? તો દીકરો હોય તો એ સામે પૂછે કે તમે માસિક ધર્મ પાળો છો કે નથી પાડતા? પણ આ સંસ્કારો ચાલ્યા ગયા છે. ઘરની અંદરથી ઘર સભાઓ તમારી વહી ગઈ. ઘરે પરિવારને બેસી અને ઘડીભર માટે ભગવાનનું એક વચનામૃત કે ઠાકોરજીની 5 વાતો એ વાંચવાનો સમય વયો ગયો. ટીવી જોવામાંથી સમય મળે એ સિરિયલો, સાસુ વહુની સિરિયલો, એટલે આ ઘરે જ સાસુ વહુ છે એ કરો ને. એ સિરિયલમાંથી ટાઈમ મળે તો નાના દીકરાઓ, નાના પરિવારો, એની માટે સમય તમને એને સંસ્કાર આપવાનો મળે ને. મનોરંજન ઠીક છે હોય, પણ પહેલા જે તમારી ફરજ છે એને અદા કરો કે તમારા બાળકને લઈ અને 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 તમે બેહો, ઘડીક એમને સંસ્કારની વાતો કરો. તોય એને ખબર પડશે કે મારે શું કરવું, મારે શું ન કરવું, મારે કેમ કરવું, મારે કેમ ન કરવું. પણ નકરા પિક્ચરો ને સિરિયલો જોઈ હોય એટલે એ જ અંદર નકરું ભર્યું હોય, એટલે જે દિવસે એના સંબંધ કરવાનો એની વાત પૂછવાની આવે તો એ જે ભર્યું હોય એ જ પ્રમાણે પૂછે. પછી એમાંથી એ સુખ શાંતિ એ કેટલું મળે? દાંપત્ય જીવન એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એ લગ્ન સામાન્ય વસ્તુ ન સમજતા તમે તમારા જીવનની અંદર. એ લગ્નના માધ્યમે કરી અને 4 ફેરા જ્યારે ફરવામાં આવે છે, એ 4 ફેરા એ તમારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા છે. કેવલ અને કેવલ માત્ર મોજ અને મસ્તીઓ કરવા માટે એ લગ્ન જીવનો નથી. એ લગ્ન જીવનના માધ્યમે કરી અને ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. 2 જણાએ સાથે એક ભક્તિના પથ ઉપર ચાલી અને ભગવાન મેળવવાના છે. અને શાસ્ત્રમાં બતાયા પ્રમાણે તમે જો તમારા ગ્રહસ્થના જીવન બનાવો ને તો તમારા જીવન જો જીવો ને તો અમારા કરતા પણ તમે એક પગલું આગળ નીકળી જાઓ. કારણ કે તમે જો ગ્રહસ્થો ધારો તો ભગવાન કે સંત એને પણ તમારો દીકરો બનાવી શકો, એ તમારી તાકાત છે. સાધુ આરાધનાને સાધના કરે તો ભગવાનને પ્રગટ કરી શકે, ભગવાનના દર્શન થાય, પણ ભગવાનને પ્રગટ કરી શકે, ભગવાનને પુત્ર ન બનાવી શકે. એ સંસારી ધારે તો ભગવાનને પણ પોતાનો પુત્ર બનાવી શકે છે. એ સંસારીઓ જો ધારે તો પરમાત્મા કે એનો ભક્ત, એ સંત, એને પણ પોતાનો દીકરો બનાવી શકે છે. અમારે એક નવ યુવાન છે, આવા તો કેટલાય બધા સત્સંગમાં છે. અમારા સંતોનો વાલો ને લાડલો, નાનપણથી સંતોની હારે હારે રહી અને મોટો થયો અને એને સત્સંગનો એવો રંગ લાગ્યો. કીર્તન એનું નામ છે, નામ જ એના મા બાપે કીર્તન પાડ્યું. કીર્તન નાનપણમાં એ લોકો ભિલોડામાં રહેતા એટલે દર એકાદશી, દર રવિવાર, દર પૂનમ ટોરડા ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં જઈ જઈને બેસે. અને છોકરો યુવા અવસ્થાએ પહોંચ્યો, એના સંબંધો થયા અને બેના સંબંધ થયા. ત્યારે જ્યારે 2 વાતો કરી ત્યારે એમ કીધું કે સંબંધ પછી મારી એક ઈચ્છા છે, આપણે 2 લગ્ન ગ્રંથિથી જોડાવીએ. સામે દીકરી પણ સત્સંગી ગોતેલી, આપણે 2 જણા લગ્ન ગ્રંથિથી જોડાઈએ. પણ લગ્ન ગ્રંથિથી જોડાયા પછી 1 વર્ષ સુધી આપણે 2 જણાએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને 1 વર્ષ સુધી જનમંગલના પાઠ કરવાના અને ત્યારબાદ આપણે સંસાર માંડવાનો કે આપણા ત્યાં પણ એવો મહાન ભગવાનનો ભક્ત જન્મ લેવો પડે. આને દાંપત્ય જીવન કહેવાય. આજ પણ આ ઘોર કલિકાલની અંદર પણ આજ આવા યુવાનિયાઓ છે. સાચા સાધુ સંતોના જો સમાગમ થાય ને તો તમને આ રાહ બતાવી દે. મારી હમણાં ટોરડા જ્યારે ગઈ સાલ કથા થઈ અને તે દિવસે મને મળવા આવીને મને રાત્રિએ તમારા ઉતારા ઉપર આવ્યો અને પછી બેઠો, પછી વાત કરી, પગ દબાવતા કહે છે, સ્વામી અમે 2 જણાએ આવો સંકલ્પ કર્યો છે, હવે મારો સંકલ્પનો સમય પૂરો થાય છે.
બસ એવી મહારાજને એટલી પ્રાર્થના કરજો કે અમારા ત્યાં જે દીકરો આવે ને એ અમારા કરતાં પણ અનેક ગણો ભગવાનનો મહાન ભક્ત બને એવો એ જન્મ લઈને, દીકરો કે દીકરી ભગવાન જે આપે અમને મંજૂર છે, પણ એવા મહાન ભગવાનના ભક્ત થઈને આવવા જોઈએ. આને દાંપત્ય જીવન કહેવાય. એ સંતોમાં રહેશો, સત્સંગમાં રહેશો તો આવા વિચારો આવશે. નકરી સિરિયલો જોયા કરશો તો એવા વિચારો આવશે. દાંપત્ય જીવન એ કોઈ સામાન્ય વસ્તુ નથી, યાદ રાખજો. કરદમ અને દેવહૂતિજી, આજે દેવહૂતિજીના પાણી એનું ગ્રહણ કરાવવાના માટે, એને અર્પણ કરવાના માટે, એનું દાન કન્યાદાન કરાવવા માટે જ્યારે આવ્યા છે, ત્યારે કરદમ એમ કહે છે કે એક શરત, પાણી ગ્રહણ કરું પણ એક શરત. શું? તો કે જો લગ્ન કર્યા પછી 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન અને તપશ્ચર્યા કરવાની, અને ત્યારબાદ સંસાર માંડીએ, અને સંસારની અંદર એક દીકરો થશે એટલે હું તમને મૂકીને વયો જઈશ જંગલમાં તપ કરવા. દેવહૂતિજી કે મને માન્ય છે, મને મંજૂર છે, બસ મારે આવા જ ભજન કરવા વાળા જોઈ છે. અને સંબંધ નક્કી થયા, કન્યાદાન કરીને ગયા છે, લગ્ન થયા, અને કરદમજી તો તપમાં ઉતરી ગયા અને એવી સમાધિમાં લાગી ગયા. પણ એની આ સેવામાં, દેવહૂતિજી સેવામાં, રાજકુંવરી એક ઋષિના આશ્રમની અંદર સેવામાં લાગી ગઈ. 12 વર્ષે જ્યારે આંખ ખોલી અને ત્યારે સામે પોતાના આશ્રમની અંદર આ જોયા અને કહ્યું, આપ કોણ છો? તમારી અર્ધાંગીની શું? અરે આપ આવા બની ગયા? સુકાઈ ગયેલી સાવ. કારણ કે આ તો જંગલમાં રહેવાનું હતું, કંદમૂળ ખાઈને રહેવાનું હતું. અને તે દિવસે એની ઉપર રાજી થઈને કીધું, માંગો માંગો દેવહૂતિજી, શું આપું તમને? કરદમજીએ કીધું, અને તે દી એને એટલું માંગ્યું, બસ અમારા સ્ત્રીના હૃદયની અંદર એક જ ભાવના હોય, સંતાન, તમારાથી સંતાન પ્રાપ્તિ, એ સુખ આપો. અને તે દિવસે કીધું કે એક કામ કરો, તમે આની અંદર સ્નાન કરીને આવો. અને જ્યાં એ સ્નાન કરવા જાય એ જ સમયમાં કરદમ પણ એ સરોવરમાં સ્નાન કરે. અને દેવહૂતિ જ્યાં સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે લગ્ન કરીને આવ્યા હતા એવા સુંદર એવું શરીર બની ગયું. સાધનાના પ્રતાપે કરીને પોતાનું શરીર એવું, અને એક વિમાનને ઉતાર્યું, અને એવું વિમાન, એવું હવાઈ જહાજ કે અંદર મહેલો, અંદર બગીચાઓ, રાજ રચીલું. આ સાધનાની તાકાત છે. એને કોઈ રૂપિયાની જરૂર ન પડે. અને આ એની અંદર એ વિમાન આકાશમાં ફરતું રહ્યું, અને એમાં કન્યાનો જન્મ થયો. 1 2 3 4 9 કન્યા પ્રગટ થઈ, અને 9 કન્યાઓ પ્રગટ થયા. અને ત્યારબાદ 10મા સ્વયં ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી કપિલ નારાયણ ભગવાન. અને કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ કથા શું બતાવે? કે સર્વપ્રથમ 9 કન્યા એ 9દા ભક્તિ છે. તમારા જીવનમાં તમે દાંપત્ય જીવનનો સ્વીકાર કરી અને 9 પ્રકારની ભક્તિ તમારા જીવનમાં જો આવે તો નારાયણ આવે છે, બાકી નારાયણ નથી આવતા. નારાયણ તો મળે છે અર્ચનમ વંદનમ દાસ્યમ શ્રવણમ કીર્તનમ. શ્રવણ, કીર્તન, અર્ચન, વંદન, દાસ્યમ, આ 9 પ્રકારની ભક્તિ એને જો કરો તો તમારા જીવનમાં નારાયણ આવશે. એ શ્રવણ ભક્તિ કેળવો, કીર્તન ભક્તિ કેળવો, દાસત્વ ભક્તિ કેળવો. તમને જે વાલી હોય, કોઈને સેવા વાલી હોય, કોઈને કીર્તન વાલું હોય, કોઈને કથા વાલી હોય, કોઈને વારવું ચોરવું લીપવું એ વાલું હોય, કોઈને પુષ્પ આદિ લાવીને પ્રભુને અર્પણ કરવા એ વાલું હોય. તમને જે રુચિ હોય, આ 9દા ભક્તિ આવે તો નારાયણ આવે. ભગવાન કપિલ આવ્યા, કરદમજી સંસાર છોડીને જંગલમાં ચાલ્યા ગયા. 9 કન્યાઓના લગ્નો ઋષિઓની સંગાથે થયા. આ તરફ કપિલજી અને મા દેવહૂતિ 2 રહ્યા. છેવટે માનો અંત સમય આવ્યો. ભગવાન સ્વયં કપિલ માની સેવા કરી રહ્યા છે. માને કહે છે, માં માંગો. શું આપો? માં કહે છે, મોક્ષ ગતિ કેવી રીતે મળે? જેમ માં ભક્તિ માંગે એ જ રીતે આ માં દેવહૂતિ માંગે. અને કપિલજીએ કપિલ ગીતા, સાંખ્ય જ્ઞાન એનો અદ્ભુત
એવું વર્ણન કર્યું છે. અને છેલ્લે કહ્યું છે કે હે માં 24 તત્વે યુક્ત એ તત્વ જાણી અને છેવટે આત્મા અને પરમાત્મા અને એ આત્મા પરમાત્માની ભક્તિ જ્યારે કરે છે ત્યારે ભક્તિના માધ્યમે કરી અને એને ભગવાન મળે છે, ભગવાન મેળવી શકાય છે. આ પ્રમાણેનું સાંખ્ય જ્ઞાન અદ્ભુત રીતે આપી અને અહીંયા તૃતીય સ્કંદ એને પૂર્ણ કરે. કપિલ ગીતાની સાથે કપિલજીમાં દેવહૂતિને સદગતિ અપાવડાવે અને સિદ્ધગતિ અપાવી અને વચન આપે કે કોઈ પણ માતૃભક્ત આ સિદ્ધપુરમાં આવી અને પોતાની માતાનું તર્પણ કરશે એ માતૃ ઋણમાંથી એને મુક્તિ મળશે. આ પ્રમાણેની કથાને કહી અને તૃતીય સ્કંદને પૂર્ણ કર્યો. તૃતીય સ્કંદ પૂર્ણ કરી અને આજની કથા એ પરમાત્માના નામ સ્મરણ એની સંગાથે આજની કથા એને આપણે વિરામ આપીશું, એને વિરામ કરીશું ભગવાનના નામ સ્મરણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. આइए ताली के साथ नारायण स्वामीनारायण नारायण नारायण स्वामिनारायण 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 नारायण स्वामिनारायण 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 नारायण नारायण स्वामीनारायण नारायण नारायण स्वामिनारायण नारायण नारायण स्वामिनारायण नारायण नारायण स्वामिनारायण 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 आइए ताली के साथ स्वामिनारायण नारायण स्वामी नारायण स्वामिनारायण 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 नारायण नारायण. जय हो हरि बोल. नारायण 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 स्वामिनारायण नारायण नारायण स्वामीनारायण 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 नारायण नारायण. बोलो छपैयाधीश की जय. श्री भागवत भगवान की. શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસની કથાની પૂર્ણાવતિ તરફ જઈએ છીએ ત્યારે ખરેખર વ્યાસ આસન ઉપરથી વક્તા મહોદયે પોતાના સ્વમધુરથી પોતાની વાણીથી આપને દિવ્ય લીલાચરિત્રો સંભળાવ્યા. તો ભક્તજનો આપણે વક્તાને ખૂબ તાળીઓથી પહેલાં વધાવી લઈએ. ખરેખર જ્યારે આ મંડલી પરિવારે આયોજન કર્યું છે ત્યારે એમની ભાવના ખૂબ રહેલી છે. વારે વારે મને હર્ષ મળે, મને કે સ્વામી આમ કરવું છે, સ્વામી આમ કરવું છે, આમ કરવું છે. ખૂબ એની ભાવના છે. ઉત્સાહી ત્રણેય ભાઈઓ છે. હિરેન હોય કે મયુર હોય કે મારે હર્ષલ હોય, આ પરિવારમાંથી ત્રણેય યુવાનો ખરેખર બહુ બહુ ઉત્સાહી છે. તો ભક્તજનો આ એક યજમાન પરિવારને આપણે ખૂબ તાળીઓથી પહેલાં વધાવી લઈએ. કારણ કે 7 દિવસ સુધી આપણે એના માધ્યમથી ભગવાનના લીલાચરિત્રો સાંભળવા મળ્યા છે. તો આપણે એના ઋણી છીએ, એટલા માટે આપણે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. જ્યારે અત્યારે કથાની પૂર્ણાવતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે આ પરિવારમાંથી અમારે એમના જમાઈઓ થાય છે. આ પરિવારમાંથી તો રોહિત કુમાર વનમાણીદાસ સોની એ સ્વામી પાસે આવશે વ્યાસ આસન આગળ. સાથે સાથે હરેશભાઈ આવશે અને એમના પરિવારજનો ત્યાં આગળ ઊભા રહેશે સ્વામી સાથે. એમને મૂર્તિ આપી સ્વામી આશીર્વાદ પાઠવશે, હાર પહેરાવી અને એમને આશીર્વાદ પાઠવશે. આવો રોહિત કુમાર વનમાણીદાસ સોની બધારો ત્યાં સ્વામી આગળ આવો. અને સાથે સાથે ત્યાં વિપુલભાઈ, હરેશભાઈ, મયુરભાઈ, હિરેનભાઈ અને હરેશ સાથે ત્યાં સાથે ઊભા રહેશે. એવી જ રીતે અમારે ધર્મેશ કુમાર કૃષ્ણકાંત સોની, ધર્મેશ કુમાર કૃષ્ણકાંત સોની આવો વધારો. વ્યાસ આસન
ની બાજુમાં વ્યાસાસન ઉપર પૂજ્ય શ્રી સ્વામી આરૂઢ છે, ત્યારે આપને એમના આશીર્વાદ મળશે. પધારો આશીર્વાદ લેવા માટે. સાથે સાથે મૂર્તિ આપશે સ્વામી અને યજમાન પરિવાર સાથે રહેશે. આવો વિપુલભાઈ સાથે ઉભા રહો. એવી જ રીતે નિકુંજ કુમાર હસમુખભાઈ સોની, નિકુંજ કુમાર હસમુખલાલ સોની, આવો વધારો. નિકિત કુમાર અને કૃણાલભાઈ, આવો બંને ભાઈઓ આવો. વક્તા મોદય પૂજ્ય શ્રી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરો. પધારો બંને ભાઈઓ, નિકેત કુમાર તથા કૃણાલ કુમાર, આવો. આરતી તૈયાર કરાવજો, પૂર્ણાવતીની આરતી તૈયાર કરાવજો. પરેશ, આશીષભાઈ જે હોય તે. આવો આગળ બેઠા અમારે બંને ભાઈઓ આવશે સ્વામીજી પાસે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. સાથે સાથે અમારા ધર્મેન્દ્રભાઈ મેળાવાળા પણ પધાર્યા છે, શૈલેષભાઈ પધાર્યા છે. આવો આવો સ્વામીજી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે. ધર્મેન્દ્રભાઈ બેઠા હોય તો આવે. આવો મેળાવાળા. આરતી ત્યાં કરીશ. યજમાન પરિવાર અમારે હરેશભાઈ, હિંમતલાલ, મનલી પરિવાર. આરતી તૈયાર કરાવજો. આવો અમારે મનલી પરિવાર, આખો પરિવાર આવશે આરતીની અંદર સાથે જોડાશે. આવે એટલે મુકાઈ દો. સાથે સાથે બહેનો વિભાગની અંદર પણ આરતી તૈયાર કરવામાં આવે. અનિલભાઈ સોની પધારો. આવો સ્વામીજી પાસે મૂર્તિ સ્વામીજી પાસેથી પ્રસાદી રૂપ સ્વીકારશો. પધારો. વક્તા મધ્ય પૂજ્ય શ્રી સ્વામી આપને પ્રસાદી રૂપે મૂર્તિ યજમાન પરિવાર તરફથી આપશે. આવો અનિલભાઈ. નીચે પડી ગયો તો પરેશભાઈ. અનિલભાઈ સોની સત્વરે આવજો. 2 વખત નામ બોલો. આપ જ્યાં હોય ત્યાંથી સત્વરે સ્ટેજ ઉપર વધારો. આવો આરતી આપો. યજમાન પરિવારને આરતી આપો. મંડલી પરિવાર આખો ઉભો. સાથે સાથે જે બહાર ગામથી જે એમના આમંત્રણને માન આપીને મહેમાનો પધાર્યા હોય સાથે બધા હાથ ડાળજો. બધાને લાભ આરતીનો મળે એટલા માટે. એવી રીતે બહેનો વિભાગની અંદર પણ આરતીનો લાભ મળે એ પ્રમાણે ઉપસ્થિત થજો. કાલે બરાબર 3 વાગે કથાનો પ્રારંભ થઈ જશે, તો ખાસ નોંધ લેજો. અને जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी प्रभु, जय सद्गुरु स्वामी। चरण सरोज तुम्हारा वंदो कर जोड़ी प्रभु, वंदो कर जोड़ी। चरण
शीश धराती चरणे शीश धराती दुख नाख्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधारा पामर पतित उधारा अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगट तुझे दर्शन करके प्रभु जय दर्शन करके काल करम की छोटी काल करम की छोटी कुटुंब सहित करके प्रभु जय सद्गुरु स्वामी आयवशर करुणा निधि करुणा बहु की वन करुणा बहु की मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सीधी प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद स्वामी महाराज की जय।